એક કવિ તરીકે તમને તમારું ભવિષ્ય ઉજળું લાગે ખરું? હાઈવે ઉપર જયારે હું જાતો હતો ને ત્યારે સરિયા લઈ જવાતા હતા ટ્રકમાં ને એની પાછળ લાલ કપડું બાંધ્યું હતું, કારણ કે તીક્ષ્ણ વસ્તુ હતી. જી. નિયમ એવું કહે છે કે તીક્ષ્ણ વસ્તુ જયારે હેરફેર કરો ત્યારે લાલ કપડું બાંધવું, બાંધવા. એટલે પાછળ વાળાને ખબર પડે કે ખબર તીક્ષ્ણ વસ્તુ છે, ધ્યાન રાખ. બિલકુલ. એટલે મેં લખ્યું હતું કે જ્યાં ત્યાં તીક્ષ્ણ વસ્તુ લઈને ફરિયા ન કરો, તમારી જીભને લાલ કપડું બાંધો. આહા, વાહ. જે લોકો કમાઈ ગયા હોય ને એ જ કહેતા હોય કે પૈસો હાથનો મેલ. સ્ટુડિયો વાળા સર સારા હતા, એટલે મને એમ કીધું હતું કે તું ફીસ ન દેતો, બસ વાહ. તું અહીંયા તારા મમ્મી નથી ને તારું જીવન એવું છે ને તો તું આવી જા. ખરેખર એક માણસ કેટલો ભરાઈ જતો હોય કે એ લખવાનું શરૂ કરે કે પછી ઘણા મોજમાં બી કરી દેતા હોય. મારો 1 મિનિટ ને 23 સેકન્ડ જેવો વિડીયો એક બેન 62 વર્ષના હતા. મને કે બેટા લગ્ન ને મારે 20-30 વર્ષ થઈ ગયા, પણ એ કે પહેલી વાર 1 મિનિટ ને 23 સેકન્ડ નો એવો વિડીયો જોયો જે સ્ત્રી વિશે તદ્દન સત્ય કહેતો હતો. મને કે તે જે કીધું ને એ જ મારે હાલે છે, હું 20 વર્ષથી એ વિડીયોમાં શું વાત કરી હતી? સરકારી બસમાં બેસીને હસવા કરતા મારી ફરારીમાં બેસીને રડવાનું વધારે પસંદ કરી છે. હા, ઈ જ. તમે એ મુહાવરાને કઈ રીતે જોવો છો? એટલે મને એમ થાય કે સંઘર્ષવાળી જોબમાં બહુ ઓછો પૈસો હોય, પણ એમાં અનુભવો બહુ મળે. એટલે મેં સંઘર્ષવાળી જોબને હંમેશા એક્સેપ્ટ કરી છે કે મારી પાસે આવો. અત્યારે ટૂંકમાં હાઈએસ્ટ પેઇંગ જોબ તમારી અત્યારે? જે મારી મહેનત છે હંમેશા ઇજ્જત માટે જ રહી છે, બરાબર. વળતર માટે તો. ક્યારે તમને ખુદને પ્રેમ થયો સાચા વાળો? દેવતભાઈ નહીં કહેતા ધનધીનો કરો, ધનધીનો કરો. ઈ શબ્દ મને ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના જમાનામાં લોકો વાંચન તરફથી દૂર થતા જાય છે. સ્વાભાવિક છે કે લોકો વાંચવાનું બંધ કરશે તો લેખકો અને કવિઓ લખવાનું પણ બંધ કરી દેશે. તેમ છતાં પણ આજે પણ એવા યુવાનો છે જે લખે છે અને ખૂબ સારું લખે છે. તો આજે આપણે એવા જ યુવા કવિને મળશું જેમનું નામ છે જયદીપ પરમાર. જયદીપભાઈ, એક કવિ તરીકે તમને તમારું ભવિષ્ય ઉજળું લાગે ખરું? આમ જોવા જઈએ ને તો પોઝિટિવ થિંકિંગ રહ્યું અને આમ સારા વિચારો જ આવે ને, એટલે આ સારો વિચાર જ આવે. બરાબર. ભવિષ્ય ઉજળું જશે. અને આમ જોવા જઈએ તો વર્તમાન ઉજળું છે, એટલે ભવિષ્ય કાલે વર્તમાન જ થવાનું છે. એટલે ઈ ચિંતા તો જો કે છે જ નહીં, દિવસો બધા ઉજળા જ છે. બરાબર બરાબર. તમારી કળા મીન્સ કે જે લેખન છે તેને એઝ અ બિઝનેસ તરીકે ક્યારેય તમે જોવ છો? નહીં, કારણ કે કલાનું એક કલાકાર છે ને, કલાને ક્યારેય લગભગ બિઝનેસ તરીકે નથી જોતો હતો, કારણ કે એ હંમેશા કલા વહેંચવાનું વિચારે છે. પણ કઈ રીતે વહેંચવાનું? કે દાનમાં આપી દેવું. એમ મારે જે શીખેલું છે, મેં જે શીખેલું છે એ હંમેશા લોકોને શીખવાડું. મારો દ્રષ્ટિકોણ હંમેશા એવો રહ્યો છે કે મેં જેટલું મને જ્ઞાન છે એટલું હું લોકોને પીરસું, અને એ મફત. એમ. બરાબર. બસ, એટલે ક્યારેય બિઝનેસ થી તો નથી જોયું. સમજાઈ ગયું. પણ એક હોય ને કે આપણે કોઈ વસ્તુ કરીએ છીએ, ચલો ભાવ ખરો આપણો, એની પાછળ આપણી મહેનત ખરી. હા. તો મહેનત પછી તરત જ બીજો પોઈન્ટ આવતો હોય ને તો વળતર હોય. હા. તમને ક્યારે એવું થયું કે હું ક્યાંય ઓપન માઇક કરું, કોઈ કવિ સંમેલનમાં જાઉં કે એવોર્ડ ફંક્શનમાં જાઉં તો મને એનું વળતર મળે? હા, એટલે વળતરની ચિંતા હોય, પણ કયું વળતર? પૈસા થકી તો ક્યારેય નહીં, પણ એક ખાલી સન્માન જેટલું જોઈએ છે એટલું મળી જાય, ઇજ્જત મળી જાય. જે મારી મહેનત છે હંમેશા ઇજ્જત માટે જ રહી છે, વળતર માટે તો નહીં. બરાબર. એટલે હું જે જોબ કરું છું એ જોબ શરૂ રાખું છું અને કલામાં મારો સમય આપું છું. માનો કે નવી પેઢી છે ને તે વળતર પહેલા જોવે. હું તમને લમસમ એમ જ પૂછું કે એક કવિ પોતાની કળાથી પ્રેક્ટિકલ વસ્તુ પૂછું કેટલું કમાઈ લેતો હોય છે? એ બુક્સ છાપે, યા તો સંમેલનમાં જાય, ફીસ થ્રુ કોઈ ઇવેન્ટ્સમાં જાય, તો કેટલું કમાઈ લેતો હોય છે? ધાર્યા કરતા ઓછું હંમેશા. જેટલું સામાન્ય માણસ વિચારતો હશે ને કે આ તો કવિ છે, આટલા સરળ શબ્દો લખે છે એટલે આવક તો ઘણી હશે, પણ એક રચના કોની છે મને ખ્યાલ નથી, પણ એમણે લખ્યું હતું, પોતે શ્રેષ્ઠ દિગ્ગજ કવિ છે, કે જે કવિ ચલાવી નથી શકતો ઘર, એ કવિ મહેફિલ ચલાવે છે. એટલે ઘણી વખત આવું જ બનતું હોય છે. ઘરમાં ક્યારેક અનાજ ખૂટતું હોય પણ ભાવ એટલો પીરસતા હોય ને લોકોને, એટલે હંમેશા એવું જ બન્યું છે. જેટલું જોઈએ એટલું એ કમાણી નથી. એમ નથી, ક્યાંક ખૂણો સચવાય રહે એવું છે. બરાબર. પણ જે પ્રમાણે અત્યારે મોંઘવારી છે, જે પ્રમાણે વસ્તુઓ બધી ચાલુ રહી છે, તે પ્રમાણે એ આશા તો ખરી જ ને કે આમાંથી બી 2 પૈસા કમાય. હા, એ આશા છે. તો
તમે માનો કે હું તમને મારા પ્રોગ્રામમાં બોલાવું હમ કે ભાઈ તમારે તમારું પીરસવાનું છે સાહિત્ય, હા. તો યુઝ્યુઅલી તમે કેટલો ચાર્જ કરતા હો? તો જો કે મારા દ્રષ્ટિકોણ ને મારી વિચારધારા પ્રમાણે કહું ને તો એક તો તમને કોઈક માણસ બોલાવતો હોય ને સામેથી, તો આવી આશા તો ક્યારેય ન રખાય. કારણ કે સામેવાળો વ્યક્તિ કઈ રીતે તમને બોલાવે છે ને એને જ ખબર હોય, કેટલું એ વિચારધારા કરીને કે આ વ્યક્તિ, એને એક ભાવ એવો હોય કે વધારે ચાર્જ કહેશે તો, એટલે કવિ હૃદય એવું જ વિચારતો હોય તો કે ભાઈ નહીં, ખાલી ભાડું આપી દે ને તોય બહુ છે, એટલે એવું ઘણી વખત વિચારતો હોય. પણ મારા વિચાર કહું ને તો મેં ક્યારે એવું વિચાર્યું નથી. તમે મને બોલાવ્યા ને એ જ મહત્વનું છે. કારણ કે કેટલાય કવિઓ રસ્તા ઉપર બેઠા છે, એટલે સમય જ નથી આપી શકતા, ઘણા બોલાવે છે તો, અને આવું જ વિચારતા હોય કે કઈક આ મળી જાય એમ. આ તો વાત થઈ મારી. ભગવાન કરે તમારું બહુ મોટું નામ થાય, કાલ સવારે અદાણી અંબાણી તમને બોલાવે તો કેટલો ચાર્જ લ્યો? ચાલો, એ લોકોનું તો પહેલી જ વસ્તુ હોય કે ભાઈ તમે ચાર્જ શું લેશો, અને તમને ખબર છે કે આનું ગમે એટલા કહીશ ને તો બી એ મારા મોઢાથી ઓછા જ નીકળવા. હા, એ વસ્તુ છે. તો તમે યુઝ્યુઅલ ચાર્જ કેટલો લ્યો? એનામાં પણ ભેદભાવ ના કરતા ને મારામાં પણ ભેદભાવ ના નહીં, ચોક્કસ. તો કદાચ મારો ચાર્જ હોય ને તો એ અદાણીને એમ નો થાય કે હારું બહુ કહી ગયો, મારા ઘરે આવ્યો ને બહુ કહી ગયો. અને બીજું ઈ કે હું ન્યાય સન્માન જોઈશ કે આટલો મોટો વ્યક્તિ છે ને મને બોલાવ્યો, કારણ કે એક નાનકડા ખૂણામાં હું જીવું છું ને એ વ્યક્તિ કયા આખી દુનિયા કદાચ એને ઓળખે છે. બિલકુલ. એટલે એ વ્યક્તિએ મને બોલાવ્યો એટલે બહુ ખાસ વાત કહેવાય. એટલે હૃદય ક્યારે આંકડો નહીં વિચારે, પણ હું એમ કહીશ કે ભાઈ એક કવર લ્યો અને તમને યોગ્ય લાગે ને આપી દો. અને એ વ્યક્તિ ક્યારે નાની રકમ નહીં વિચારે, બાંધી મુઠ્ઠી લાખ. બસ એ રીતે વિચારે. વાહ, ગ્રેટ. પ્રોફેશનની વાત થઈ, લખવાની વાત થઈ, બટ ખરેખર એક માણસ કેટલો ભરાઈ જતો હોય કે એ લખવાનું શરૂ કરે કે પછી ઘણા મોજમાં બી કરી દેતા હોય? હા, ઘણા વ્યક્તિઓ એવા છે જે શોખ ખાતર જ લખે છે, અને એનું લખાણ હોય ને એમાં તમને ખબર પડી જાય કે શોખ ખાતર છે, પરિસ્થિતિ લખાવે છે, કે ભરેલો વ્યક્તિ છે, કે રુદન સાથે લખેલું છે, તરત એના શબ્દો ઉપરથી ખબર પડી જાય. ઘણી વખત લેખકો લોકો ખરાબ નજરથી જજ કરે છે કે કઈ રીતે કે આરું બ્રેકઅપ થયું હોય તો જ આ વ્યક્તિ લખતો હોય. અને મારું ખરેખર એવો જે ઇમોશન્સ હું લાવું ને વિડીયો બનાવતી વખતે, લોકોને એમ જ થાય કે આને તો બહુ દુઃખ છે, પણ ખરેખર જો કે હું દુઃખી છું જ નહીં. મારી જેટલો વ્યક્તિ મારા પરિવારમાં કોઈ સુખી નથી નાની ઉંમરે એમ. અને હું જે લખું ને ઈ માનું કે કોઈ વ્યક્તિનું બ્રેકઅપ થયું છે તો એની જગ્યાએ ઉભો રહીને લખીશ, એની લાગણીઓ હું લખીશ. મારો હંમેશા એ, અને મારી લખવાનો જે રસ્તો છે એ હંમેશા બે ઘટનાઓને હું જોડું. એક રચના મારી તમને કહું ને કે એક ઘટના હાથે સંબંધિત છે, કઈ રીતે જોડીની તમે જોજો. હાઈવે ઉપર જયારે હું જાતો હતો ને ત્યારે સરિયા લઈ જવાતા હતા એક ટ્રકમાં, એની પાછળ લાલ કપડું બાંધ્યું હતું, કારણ કે તીક્ષ્ણ વસ્તુ હતી. નિયમ એવું કહે છે કે તીક્ષ્ણ વસ્તુ જયારે હેરફેર કરો ત્યારે લાલ કપડું બાંધવું, એટલે પાછળ વાળાને ખબર પડે કે તીક્ષ્ણ વસ્તુ છે, ધ્યાન રાખ. એટલે મેં લખ્યું હતું કે જ્યાં ત્યાં તીક્ષ્ણ વસ્તુ લઈને ફરિયા ન કરો, તમારી જીભને લાલ કપડું બાંધો. એટલે બે ઘટનાને મેં સરખાવી. એટલે હંમેશા મારું લખાણ તમે જોશો ને તો બે ઘટના મળતી આવતી હશે. રિયાલિટી એ રીતે તમે લોકો સામે મૂકો ને કે લોકોને એમ થાય કે ખરી વાત કહી ગયો અને કઈ ઘટના સાથે કઈને સરખાવી એ રીતે. પણ આ લાલ કપડા વાળી વાત મને ઘણા મોઢા મોટકી દે, પણ કોઈને તમારી જીભને થોડું લાલ કપડું બાંધો. સાચી વાત. પણ શું કરે, અમુક વાર શબ્દો નીકળી જાય. તમને ખ્યાલ, તમે શબ્દોની વાત કરી કે શબ્દો પરથી માણસનો સ્વભાવ ખબર પડી જાય. તમને હું લખું તે વાળો વ્યક્તિ હોય ને એ ક્યારેય ફેરવીને વાત ન કરતો હોય, એ હંમેશા પીરસી દે કે ભાઈ તારું ખોટું થઈ રહ્યું છે ને તું આ રસ્તા ઉપર છો, ભલે એને દુઃખ લાગે પણ એ કહી દેશે. અને એ જ વ્યક્તિ સાચો હોય. તમારે કપડું બાંધવાની જરૂર નથી, કારણ કે ભવિષ્યમાં તમે જેને કહી દીધું હશે ને એને ભવિષ્યમાં થશે જ કે ભાઈ કહી ગયો તો એક વ્યક્તિ બહુ સાચું કહી ગયો, ત્યારે ખોટું લાગ્યું હતું પણ અત્યારે સારું. પાછું જે દુખાવો હતો ને ત્યારે એના પર સોફ્રોમાઇઝ લાગી છે એ રીતનું. તમે વાત કરી શબ્દો પરથી માણસ ઓળખાઈ જાય. હું જે શબ્દો લખું છું તમને ખ્યાલ, તો મારા શબ્દો પરથી તમે મને શું કહેશો? તમે એક એવું હૃદય છો જે લોકોને પીરસવા માંગો છો, કંઈક સારું એમ કે જે વળતો જે જનરેશન અલગ રસ્તા ઉપર જઈ રહી છે ને એને તમે સાચો રસ્તો
તમને ઈ તો ખબર જ છે કે આ કોઈ મારો માનવાના નથી, હા કે કોઈ મારો વિડીયો આખો જોવાના નથી ઘણી વખત, હા હા પણ તમને એક ભાવ હશે કદાચ હૃદયમાં કે આખો વિડીયો કોઈક તો એવો વ્યક્તિ હશે જે જોતો હશે, જેને ફરક પડતો હશે, અને જેને ખરેખર એમ થતું હશે કે આ વ્યક્તિ સાચું લખે છે, એ ભાવથી તમે કદાચ અપલોડ કરતા હશો. બરાબર છે. જિંદગી તમારી ઘણી ઉતાર ચઢાવ વાળી હતી. હમ. જણાવશો કેવા કેવા ટફ ડિસિઝન લેવા પડ્યા, કેવી કેવી વસ્તુઓ અ, વચ્ચે આવી? પરિસ્થિતિ જો કે મને ક્યારે એવું નથી લાગ્યું કે મારે બહુ દુઃખ છે, કારણ કે હું મારા દુઃખ વિચારું, મારા ઘરે દૂધીનું શાક મને નતું ભાવતું, પણ જયારે બન્યું ને ત્યારે મને એમ થયું કે કેટલા એવા લોકો હશે જેને દૂધીનું શાક નહીં મળતું હોય, કેટલા લોકો એવા છે જેને ટકનું નહીં મળતું હોય, આખા દિવસનું કદાચ જમણવાર નહીં મળતું હોય. એટલે મને પેલો વિચાર ત્યારે જ મને દૂધી એમ ફેવરેટ થવા મળે, બહુ ભાવવા લાગે. કે એટલે ક્યારે મને એવું નથી લાગ્યું કે મને બહુ દુઃખ છે, કે મને બધી સગવડ તો મળી ગઈ છે, લાયકાત કરતા વધારે મળી ગયું છે, પહેરવા કપડા છે, ચપ્પલ છે, બીજું શું જોઈએ, માનસિક રીતે સુખી છું, આર્થિક રીતે સુખી છું. એટલે ક્યારે એવું નથી લાગ્યું કે સંઘર્ષ ભર્યું જીવન છે. પણ ઘણી તકલીફો આવીને એને હું તકલીફો નથી કેતો, કારણ કે તકલીફમાં તક હતી. તકલીફ આગળ તક શબ્દ હતો, એટલે મને બધી તક જ મળી છે, ક્યારે મને તકલીફો નથી મળી. તો અમુક વસ્તુ શું હોય માણસને તોડી નાખે. તમારા માતાજી જે હતા, તમે 8 મહિનાના હતા, મેં તમારા વિડીયો જોયો હતો, 8 મહિનાના હતા ત્યારે દેવલોક સિધાર્યા, બરાબર? પૂછવું ના જોઈએ મારે, કારણ કે કોઈને બી ના પૂછવું જોઈએ, પણ આ તો પબ્લિકને મોટિવેશન મળે કે જિંદગીને પોઝિટિવ રીતે, તમે કીધું તકલીફમાંથી તક કઈ રીતે કાઢવી, કઈ રીતની જિંદગી હોય છે માવીના? તો એક મારી તો બહુ નાની ઉંમર, 8 મહિના એટલે બહુ નાની ઉંમર બાળકની. એટલે ઘોડિયામાંથી હમણાં એક ઘટના તમને કહું. મારી બેન રોકાવા આવ્યા મારા ભાણિયા સાથે, એની ભાઈનો મારો ભાણિયો 2 જ વર્ષનો છે, એટલે મારી બેન બજારમાં ગઈ, એની જવાબદારી મારી ને પપ્પાની હતી, કારણ કે મારા મમ્મીની. એટલે અત્યારે અમે એના માય અમે હતા ને એના પાપા અમે હતા. એટલે બેન કે એમ બજારમાંથી મારે 2 કલાક થશે ને, એ છોકરાએ એમ કીધું કે મમ્મી હવે જવાબ કેવો દેવો અમારે, કે હા બેટા બોલ. એટલે અમે એને તો ઓળખાય જ જાય, 2 વર્ષનો, એટલે કે આ મમ્મી નથી. એટલે મને યાદ આવ્યું કે આ તો 2 વર્ષનું બાળક માં કે છે, અને જે અમે જવાબ નહીં દઈ શકતા, ત્યારે શું થતું હશે, કે આના મમ્મી આવી જવાના છે, મારા તો 8 મહિનાની ઉંમર ને ત્યારે તો કોઈ આવવાનું નહોતું એમ. એટલે મને યાદ આવ્યો એક પ્રસંગ, કે મેં કીધું પપ્પા તમે આ સિચ્યુએશન કઈ રીતે હેન્ડલ કરી? અને મારા પપ્પા હંમેશા મને શીખવતા આવ્યા છે કે બેટા ગમે એવી પરિસ્થિતિ હોય ને હેન્ડલ થઈ જ જાય, આપણે હારી નહીં જવાનું કોઈ દિવસ. એટલે મને કે તને જે અમે ઘોડિયામાંથી કાઢીને આમાં આટા મરાવતા ને, એ જે બહુ અઘરો સમય હતો, એટલે ઈ સિચ્યુએશન મારા પપ્પા હેન્ડલ કરી લીધી ને અઘરામ અઘરી. એટલે મને પછી કોઈ કઈ એવી નથી લાગી સિચ્યુએશન અત્યાર સુધીમાં કે અઘરી હશે. એટલે માં વિના જિંદગી જો કે આમ તો બહુ ડિફિકલ્ટ છે, કારણ કે માં વગર તમે કોના ખોળો એવો તમે ક્યાં ગોતવા જાવ કે તમને તમારા માથાનો ભાર હલકો થાય, તમારા દુઃખ તમે રડી શકો જેની સામે, તમે ગોળ રોટલી શેકેલી મસ્ત તમે સ્વાદિષ્ટ તમે. એટલે એ બધી આશાઓ છે કે જ્યારે હું કોઈ બાળકને માના ખોળામાં જાઉં ત્યારે મને એક આશા જાગે કે કાશ મારી મમ્મી હોત તો કદાચ મને એમ. પણ અત્યારે જયારે હું આવતો હતો ને ત્યારે ફોટા ઉપર હું પગે લાગતો હતો ને ત્યારે મને એમ થયું કે મારા માથા ઉપર કોકે હાથ મૂક્યો. અમે કલ્પના એવું કરી લઈએ ને કે હોત તો મૂકે જ, એટલે નથી તોય મૂક્યો એવું. એટલે એ જ મને એવો આભાસ થયો કે કદાચ મારી માં હોત ને તો એ મને માથા ઉપર પપ્પી કરીને આ રીતે મોકલે. એટલે એ રીતે મેં બધું પ્રેમ માતા તરફથી લઈ લીધો છે કલ્પનાઓમાં. હકીકતમાં જો કે આશાઓ જ રાખી છે, પણ બહુ જેટલી અઘરી આપણે બનાવી દઈએ છે ને વિચારો કરીને, એટલી અઘરી નથી મા વગરની લે. કારણ કે મેં સ્વીકારી લીધું કે વ્યક્તિ જવાનું ગયા છે, પાછા આવવાના નથી, અને એના વગર મારે ઘણો લાંબો સંઘર્ષ કરવાનો છે. પણ એક મને તો મેં મારી મમ્મી જોયા નહોતા 8 મહિનાનો, એટલે પણ મારા પપ્પાનું જે સમર્પણ છે ને, કે વ્યક્તિ સાથે જિંદગી અડધી વિતાવી અને પછી બાળકોને આખું પીરસી દેવું કે હવે તમારી જ બધી જિંદગી, મારી કોઈ નહીં, મારે કોઈ આશા રાખવાની નહીં. એટલે મેં કીધું પપ્પા કેટલું અઘરું હોય સ્ત્રી વગર જીવન જીવવું, આપણું ખાસ પાત્ર વગર. તો મને કે તે ધાર્યું હોય ને એના કરતા વધારે અઘરું હોય. પણ મેં કીધું કઈ રીતે તમે એક્સેપ્ટ કરી લીધું? કે તમે જે રીતે કરી લીધું ને એ રીતે તમે મા વગર જીવી શકતા હો, તું મારી પત્ની વગર કેમ જીવી શકે? એટલે મેં કીધું વાહ. એટલે એ વ્યક્તિનું સમર્પણ મને યાદ આવે ને ત્યારે મને બધો દુખાવો ભૂલી જાય. એટલે હંમેશા એ જ વિચાર્યું છું મેં, પપ્પા રહી શકતા હોય ને તો હું રહી શકું એમ. ગ્રેટિટ્યુડ ફીલ થાય ભગવાનનું. સાચી વાત છે. એટલે શીખવા ઘણું મળે. તમને રસોઈ આવડી જાય, ઘરના બધા કામ આવી જાય, અને તમને એક સ્ત્રીની કદર થાય કે આમ ઘરમાં કોઈને ખબર ન પડે કે આ વ્યક્તિએ એટલું વાળી નાખ્યું કે પોતા મારી દીધા.
એ ખબર ન પડે, એની ફરજમાં આવે એવું આપણે કહીએ. પણ એ બધું આવડી જાય તમને, એ તો પડે ત્યારે જ ખબર પડે કેટલી તકલીફ પડે. અને આપણને એમ થાય કે તાવડી અડે એમાં હું, પણ એ તાવડી જયારે ગરમ અડી જાય ને, મને અનુભવ હશે, ડુંગળી કાપતા કાપતા જે હાથમાં ચીરા પડી જાય ને એના અનુભવ હશે. બહુ સૂક્ષ્મ દુખાવો થાય, પણ જયારે વાસણ ધોવાતા હોય એનો કાથો લાગે ને એ દુખાવો મેં અનુભવેલો છે ત્યાં સુધી. એટલે મને હંમેશા સ્ત્રીની બહુ, સ્ત્રીઓ માટે મારું માન હોય છે. જી. સગા સંબંધીઓ હોય મેણા પણ મારે, હા, કેવું ફીલ થાય? ઘણી વાર હદથી વધારે થઈ જાય. હા, મારા જીવનમાં છે ને એક રીલ આવી હતી વાયરલ થઈ. હું ઓશોને સાંભળતો નતો, પણ ત્યારે એ આખી રીલ મેં જોઈ હતી. એ રીલમાં એવું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ તમારું અપમાન કરે ને, તો એને આમ સારું ઈચ્છવાનું કે તમારું સન્માન થઈ રહ્યું છે તમારા અપમાન. એટલે મને એમ થાય કે સારું અપમાન છે, પણ એમાંથી ઘણું બધું શીખવા મળે છે. તમારા અપમાનને તમે સારા દ્રષ્ટિકોણથી જુઓ કે એમાંથી તમારે શોધવાનું શું છે. તમે ધાર્યું જ કરવાના છો, પણ તમારું અપમાન થાય એમાંથી શીખવા શું મળ્યું? લોકો તમને કઈ નજરથી જોવે છે. એટલે હું એ જ વિચારું કે આ માણસે મારું ખરાબ બોલ્યું, પણ એમાં ખરાબમાં સારું શું હતું? એ સારું જયારે મળી જાય ને ત્યારે મને એમ થાય કે ના, એ વ્યક્તિ ભલે આપ બોલી ગયું, પણ એ સાચું તો હતું જ. સમજાઈ ગયું. એને મારી ચિંતા છે એનું મૂકીને, એવું વિચારું. એટલે હંમેશા શીખવા જ મળ્યું છે. બે સ્વભાવ હોય છે, એક જયદીપભાઈ નો હોય, એક મારો હોય. મારા વિશે કોઈ ખરાબ બોલે કે તો મને ખબર પડે, મારો સ્વભાવ કેવો હોય કે પાડી દેવાનો સ્વભાવ સીધો. તમારો સ્વભાવ જવા દેવાનો, છોડી દેવાનો હોય કે ભાઈ બોલે. આ સ્વભાવ કઈ રીતે જાળવી રાખવો? આ સ્વભાવમાં એક તો ગમે એવું દુઃખ હોય કે પછી એક્સેપ્ટ કરી લ્યો ને જયારે તમે, કે ભાઈ એની આખી વિચારધારા અલગ છે, એને હું મારીશ તો કાલી મને મારશે, કારણ કે એનો સ્વભાવ જ એવો છે. અને એમાંથી કઈ મળવાનું તો છે નહીં. એવું કઈ પરિણામ સારું મળતું હોય કે હું એને કહી દઉં તો એ બીજી વાર ધ્યાન રાખશે, પણ એને એક એવું રહી જશે ને કે આ ઓલું તો આપણે એને જવાબ જ ન દઈએ, અથવા તો એની સામે સ્માઇલ કરીએ તો એને એમ થાય ને કે આને કઈ ફરક નથી પડતો, એટલે આપોઆપ એક તો બંધ થઈ જશે મેણા ટોણા કરતો. અને બીજું ઈ કે હારો કેટલો આ વ્યક્તિ જ આગળ વધી શકે એમ એને એવું ફીલ થાય છે, કારણ કે આપણે એમાંથી જે લેવાનું હતું ને આપણી રીતે લઈ લીધું. એટલે એ વ્યક્તિ હંમેશા સપોર્ટ કરવા લાગશે આગળથી આપણને. અને ઘણા એવા કિસ્સા બની ગયા છે, પાછળથી જેને વાતો કરી હોય ને મેણા માર્યા હોય ને, એ જ પછી કે વાહ ભાઈ તું તો નીકળી ગયો આગળ, મારું માની નહીં એમ. સાચી વાત છે. એવું છે. તમારા સ્વભાવથી વિરુદ્ધ એક કોટ છે, મહાભારતનું કોટ છે, રિવેન્જ ઇઝ ધ ગ્રેટેસ્ટ ફિલિંગ. સાચી વાત છે. એને કઈ રીતે નકારશો? પણ કૃષ્ણએ જયારે કીધું હશે ત્યારે એક એનામાં એવી ભાવના હશે લડવાની, એને અનુભવ થયો હશે કે બદલો લેવી તો જ સારું કે હાલે એમ છે દુનિયા. એટલે અમુક સિચ્યુએશન એવી આવે જેમાં બદલો લેવો જરૂરી છે. અમુક જગ્યાએ બાદ હોવી પડે કે 10 વાર સોરી કીધા પછી ઓલો ન માનતો હોય તો પછી ક્યારેક મૂકવી પડે, એવું ન હોય. એટલે ઘણી વખત સિચ્યુએશન ઉપર ડિપેન્ડ કરતું હોય. ક્યારેક સોરી કહી દેવાનું, ક્યારેક મારે ઘણી વખત ગાડી ચલાઈ જતી હોય ફાસ્ટ, તો કેવું પડે કે ભાઈ હશે ભૂલ થઈ ગઈ, અને ક્યારેક સામેવાળો બોલી જાય તોય સોરી કહી દઉં. પણ સોરી કહેવામાં વધારે ફાયદો છે, બેનો સમય જળવાઈ રહી છે, ટ્રાફિક નથી થતું. સાચી વાત. એટલે હંમેશા પહેલો રસ્તો આ અપનાવવાનો, માફી. અને બીજો રસ્તો તમ તારે ગાંધીજીએ કીધું હતું ને, એ નહીં યાદ રાખવાનું કે મારે તો બીજો ગાલ આગળ કરો, એવું સુભાષચંદ્ર બીજો હાથ જ આગળ કરો. ત્યારે લોકો સારા હતા, મે બી મારા તારણ પ્રમાણે, કે નિયમો હતા અમુક, કે નિહત્થો છે તો હું નહીં મારું, કાં તો એ મારાથી કેપેસિટીમાં નાનો છે હું નહીં મારું, એ મારાથી ફાઇનાન્શિયલ કેપેસિટીમાં નાનો છે હું નહીં મારું, પાછળથી નહીં મારું, કપટ કરીને નહીં મારું, મારીશ તો સામી છાતી મારી. હવે એકદમ જ વિરુદ્ધ થઈ ગયું કે એનું ધ્યાન ના હોય ત્યારે જ મારી, ક્યારે ડુંગર ઉપર ચડે ત્યારે જ એનો પગ ખેંચું, બરાબર. એની આંખો બંધ હોય ત્યારે જ મારી. મે બી હવે તમારો સ્વભાવ યોગ્ય છે કે અત્યારે રિવેન્જ છે એ બેટર નથી. અત્યારે આપણા કામ પર ફોકસ કરીને આગળ વધ્યા કરો, બળવાવાળા એની રીતે બળશે. ભાઈ, પિતાજી વિશે જણાવો. તમારા પિતાજીએ તમને જે રીતે મોટા કર્યા, જો કે તમે 8 મહિનાના હતા, કોઈ બીજો સામાન્ય માણસ હોય તો બીજા લગ્ન કરી લે એને ખુદ માટે, કાં તો સમાજના પ્રેશરમાં આવીને, મા બાપના પ્રેશરમાં આવીને. બટ સરે એવું કર્યું નથી. પૂર્ણ જિંદગી તમે કીધું એમ તમારી પાછળ જ નેછાવર કરી દીધી. આજે ફાધર્સ ડે બી છે,
તો પિતા વિશે તમે જણાવો. એટલે એક કવિ પાસે છે ને શબ્દ ભંડોળ હોય, જી. કેટલાય શબ્દો હોય, અઢળક શબ્દો હોય, પણ અમુક વસ્તુઓ એવી આવી જાય ને કે મૌન થઈ જવાય. તમને એમ કીધું હોય ને કે તમારા પપ્પા વિશે બોલો, અને તમારા પપ્પા જ તમારો દુખતી નસ હોય, એટલે બધું જ તમારા માટે હોય. ત્યારે એમ થાય કે શું કહું, કેટલાય ઓપ્શન છે, કે ઘણા બધા વિકલ્પો, શું કહું, એમ કયો એવો પ્રસંગ કહું કે જેમાં મને એમને બહુ સુખી રાખ્યો. કારણ કે તમારી પાસે ઘણા બધા પ્રસંગો છે, તમારા બાપાએ સુખી રાખ્યા એમ. એટલે બહુ બધું શીખવા. જયારે સવારે મારા પપ્પા 5 વાગે જાગે ને, ત્યારે મારું મોટિવેશન જ એ છે. એટલે એકવાર એક દ્રષ્ટિકોણનો પ્રસંગ કહું કે જાગ્યા ને, એટલે હું પેલા જાગી ગયો હતો. એટલે પપ્પાને મેં કીધું, પપ્પા કચરા વાળો આવ્યો છે. તો મને કે બેટા આપણે કચરા વાળા છે, ઈ થોડો છે. એટલે મેં કીધું સવારમાં 6 વાગે મને કઈક શીખવા મળ્યું. દિવસની શરૂઆત એટલો સરસ દિવસ ગયો. એટલે મેં તો પપ્પા બહુ સાચી વાત કીધી. પછી ત્યાંથી એ તો કચરો લઈને જતા રહ્યા સફાઈ વાળા, પણ મને જ્યાં અંદરથી જે આત્મજ્ઞાન થયું, મેં કીધું મારું દ્રષ્ટિકોણ જ બધું છે. કોઈ માણસને ખરાબ કરવો, ઉતારી પાડવો, સારો કેવો, કચરા વાળો કેવો કે કચરા સફાઈ વાળો કેવો, બધું આપણી ઉપર હોય. જીભ ઉપર ને દ્રષ્ટિકોણ ઉપર. બિલકુલ. એટલે બધું ત્યાંથી જ શીખવા મળ્યું છે હંમેશા. પપ્પાનો સ્વભાવ છે ને કડક રહ્યો છે થોડોક, પણ કેવું સત્ય હોય ને ત્યાં જ કડક રહ્યો છે. જ્યાં ખોટું હોય ને ત્યાં કહી દે કે ખોટું છે બેટા. અને હું જયારે કઈક કવિતા લખતો ને, ત્યારે એ હંમેશા મને એવું કહેતા કે બીજી લેખ મજા ન આવે. અને મારી પાસે અત્યારે જોવા જઈએ ને તો 1300 જેવી રચનાઓ થઈ ગઈ. અને આ રીતે જ. અને પપ્પાને મેં કીધું ને, પપ્પા મેં 1300 લખ નાખી. કે મેં એમ કીધું થારી છે, તો મેં તો 10-12 જ હોત હજી. મને કે એટલે કે અત્યારે એમ થાય ને કે બધાય હારા જ કીધા એમ. એટલે ઈ રીતે બહુ સાથ સહકાર છે. આટલી નાની ઉંમરે 1300 કવિતાઓ જેવું, ત્યાર પછી હાઈકુ જ લખો છો તમે, પછી અમુક લેખ બી લખો છો. ક્યાંથી સ્ફૂર્ણ આવે? હોય ને કોઈ સોર્સ હોય, સોરી, બટ મારે એ સોર્સ જાણવો હોય. નહીં, છે મારામાં લાગણી ભર્યો વ્યક્તિ છું એમ કે ને, કે આને એટલું બધું શું છે કે દુઃખ તે લખે છે. પણ મારી ટેન્શન જો કે મારું હોતું જ નથી. મારા ઘરનું, મારી બહારનું કોઈક છોકરીએ મને વાત કરીને કે બેસ્ટ ફ્રેન્ડ તરીકે કે મારા બીએફ જોડે મારું બ્રેકઅપ થઈ ગયું, તો એનું ઈ મુક્ત થઈ ગયો હોય એના બીએફ માંથી. પણ મને હજી વિચાર આવ્યો કે આ છોકરીમાં વાંક શું છે કે એને ઓલા તર છોડી દીધી એમ. બધું તો આપે છે. પછી મારામાં નીકળે કે હારું અઘરું છે જીવન. પછી એમાંથી કવિતાઓ રચના, એ એક પ્રસંગ કીધો મેં. પણ એવા ઘણા બધા પ્રસંગો મારી સામે આવે. લોકો કેવું છે કે જે સમજતા હોય ને, મારો 1 મિનિટ ને 23 સેકન્ડ જેવો વિડીયો એક બેન 62 વર્ષના હતા. મને કે બેટા લગ્ન ને મારે 20-30 વર્ષ થઈ ગયા, પણ એ કે પહેલી વાર 1 મિનિટ ને 23 સેકન્ડ નો એવો વિડીયો જોયો જે સ્ત્રી વિશે તદ્દન સત્ય કહેતો હતો. મને કે તે જે કીધું ને એ જ મારે હાલે છે. હું 20 વર્ષથી. એ વિડીયોમાં શું વાત કરી હતી? એ વિડીયોમાં એવું હતું કે એક બાપ છે ને, એ હંમેશા દીકરાઓનું સારું, દીકરાઓનું સારું જ વિચારતો હોય. કેમ કે એને ભય રહેતો હોય કે એની યારે ખોટું ન થાય, મારો જે એને મોટા કરવાનો જે સંઘર્ષ હતો એ પાણીમાં ન જાય. એટલે સમાજનો ભય હોય, એક તો પ્રેશર હોય કે કાસ્ટમાં જ પરણાવો, અને દીકરીના સપના અલગ હોય, કાસ્ટ બહારના હોય. એને લગ્ન હંમેશા છે ને, અત્યારનું કેવું છે, દીકરીનું એક સપનું હોય લગ્ન એટલે. અને બાપનું કેવું હોય, જવાબદારી હોય, ફરજ હોય બાપ માટે. બાપ માટે સપનું ન હોય દીકરીનું, પેલા ફરજ હોય. એટલે ઘણી વખત ફરજમાં પિતાઓ અમુક આંધળા થઈ જાય છે. કાસ્ટમાં દારૂડિયો છોકરો હોય ને એને પરણાવી દેશે દીકરીને, પણ ત્યારે એવું વિચારતો હોય કે આની પાસે તો એટલી સંપત્તિ છે કે બહુ વાંધો આવે એવું નથી. પણ દીકરાનો સ્વભાવ તમે પપ્પાજીને જ જાણ્યો. એ દીકરીને ખબર છે કેવો છે, કારણ કે દીકરીએ એકલા રહી જોયું છે એની સાથે. એટલે એવી દીકરી એક હતી કે જેને પરણાવી દીધી હતી સમાજમાં આબરૂ રહે એ માટે. અને એ દીકરીએ પિતાએ જે ખર્ચો કર્યો હતો ને લગ્નમાં, એને એમ થયું કે આ ના પાડવા જેવી નથી, મારા બાપની કેટલા વર્ષની મહેનત છે. એટલે દીકરીએ પરાણે કંસાર ચાવી લીધો અને પરણી ગયા. અને જ્યાં એ એક વખત દુઃખ એને વ્યક્ત કરવાય ને ઘરે ગઈ કે મમ્મી બહુ દુઃખ છે મને, આ જે ભરોળી છે ને મારા ઘરવાળાએ મારી, પણ ઈ જવા દો, પણ દુઃખ છે કે. તને મમ્મી કે બેટા ઘર હોય ને વાસણ ખકડે. એટલે કે ઓહો, કદાચ સમજી ગયા હોત ને તો બહુ પેલા સમજી ગયા હોત. હવે આ વ્યક્તિઓ નહીં સમજે. એટલે એને મને આ પ્રસંગ કીધો કે મને તમારી ઉપર ભરોસો આવી ગયો 1 મિનિટ ને 23 સેકન્ડમાં. મેં અમારા હગા ભાઈની વાત નથી કરી. તો મેં તો બસ આ જ ભરોસો જીતવો છે.
અને એ જ ભાવથી વધારે મોટિવેશન મળે. આવા પ્રસંગો મને ઘણું બધું શીખવી જાય અને હંમેશા પહેલા બીજાનું વિચારવાનું, એટલે ઘણી કવિતાઓ રચાય છે. તો લોકોનું જીવન જોઈને લખવાની શરૂઆત કરી, પ્રેરણા મળે મળે. અને ત્યાંથી જ શબ્દો નીકળે. ત્યાંથી શબ્દો નીકળે. ઉતાર ચડાવ વાળી જિંદગી તમારી રહી. માતાજી જતા રહ્યા, પિતા એકલા હતા. ત્યારે એવું થયું કે બે પળ ભગવાનને કોસી લો? નહીં, ક્યારેય કોસવાનો વિચાર, મેં કીધું ને પહેલા કે મને લાયકાતથી વધારે મળ્યું છે. અને મારા ઘરમાં મંદિર નથી, કારણ કે હું ચુંદડી શ્રીફળમાં માનતો નથી, પણ શ્રદ્ધામાં માનું છું. બરાબર. કે મેં લાઈન લખી હતી કે શ્રદ્ધા સાચી હોય ને તો ઈશ્વર નથી જોતો, રુદ્રાક્ષ છે કે બોરના ઠળિયા. સાચી વાત. એટલે હંમેશા આપણી શ્રદ્ધા જ જોઈ છે ઈશ્વર. એટલે શ્રદ્ધાથી જ મેં માન્યા છે. જ્યારે જ્યારે મારે જરૂર પડી છે ત્યારે નહીં, જ્યારે જરૂર નહોતી ને ત્યારે મેં કીધું છે કે ભાઈ બહુ વધારે તે આપી દીધું. બસ આપ્યું છે ને એમાંથી કઈ લેતો નહીં, વધારે કઈ નથી જોતું. એટલે કોશા તો ક્યારેય નથી, પણ જે કોઈ ઈશ્વર હોય મેં ઈશ્વર જ કઈને બોલાવ્યા છે અને બસ દીધું છે ને બહુ છે, બસ કઈ આચકતા નહીં, એટલું છે. બિલકુલ. મેં તમારી એક રીલમાં જોયું હતું, ઘણી અલગ અલગ જોબ કરી તમે. હા, નાની મોટી ઘણી બધી. કઈ કઈ ટાઈપની જોબ કરી, કઈ કઈ એક્સાઇટિંગ રહી ને કઈ કઈ એકદમ જ બેકાર રહી? સૌપ્રથમ જ્યારે પરિસ્થિતિ નબળી હતી અને ભાઈએ મને કીધું નહીં કે હવે તારે કામ ઉપર લાગવું જોઈએ, એવું કીધું નહીં, મને અંદરથી એમ થયું યાર કઈક કામ તો કરવું, ઘરે બેઠા ક્યાં સુધી ભણ્યા કરવું ને યાર. આગળ અનુભવો, મેં એક લાઈન વાંચી હતી કે તમે તમારી જિંદગી અનુભવોથી ભરી દો ને તો તમારી પાસે આગળ જતા એક સરસ વાર્તા હશે. અને અત્યારે હું વાર્તા કહું છું. એટલે ઈ પહેલો અનુભવ હતો જ્યારે હું ગિફ્ટની દુકાનમાં લાગ્યો. ગિફ્ટની દુકાનમાં વરાછાનું પબ્લિક, એટલે એને જે જવાબ દેવાની, એને જે સ્કિલ હોય ને આપણા વેચવાની, કન્વિન્સ કરવું, એટલે એવો ભાવ હું ક્રિએટ કરતો ને કે એ વસ્તુ મારી પાસે આવે ને એટલે લઈ જાય. ઈ જોબ કર્યા પછી ત્યાંથી લોકો મને ઓળખતા શીખ્યા, હું લોકોને ઓળખતા શીખ્યો, સ્વભાવ જાણવા શીખ્યો અને પછી એટીએમ માં લાગ્યો. ઓલી મહેનત વાળી હતી, ઓછા પગારમાં, બહુ મહેનત, બધો માલ ચડાવવો ઉપર, કેરમ બોર્ડ ને ઉતારવું બધું. અને પછી બીજી જગ્યાએ લાગ્યું ને એટીએમ, એટલે બેસી રહેવાનું આખો દિવસ. એટલે જયારે તમે બહુ કામ કર્યું ને ત્યારે તમને બેસી રહેવું ન ગમે. એટલે મેં કીધું હારું આ દિવસો માંડ જાય છે, બેસી કેટલુંક બેસી રહું એમ. એટીએમ માં ગાર્ડ ની જોબ એટલે પોતું મારીને વાળીને બેસી જવાનું આખો દિવસ. જે કસ્ટમર એમ કે ભાઈ જો જરીક આ પૈસા નથી પડતા એટલે એને ઉપાડી દેવાનું અને આખો દિવસ બેસી રહેવાનું. એટલે મને એમ થયું કે હારું આ અઘરું પડે, કારણ કે ભવિષ્ય અત્યારે હું બેસી રહું તો ભવિષ્યમાં મારે પછી શું કરવાનું? હા, હાથ પર હાથ રાખીને બેસવું પડશે અથવા આમ બેસવું પડશે. એની કરતા બધું કઈક અલગ ગોતું. પછી એમાંથી મેં ડાન્સ પસંદ કર્યો કે ડાન્સમાં સ્ટુડિયો ખોલ્યો હોય તો કેટલા સ્ટુડન્ટ કરી શકાય. મારામાં કળા તો હતી જ. એટીએમ માં હું નાચતો ઘણી વખત, એટલે શબ્દોને લિરિકલી જે ડાન્સની સ્ટાઇલ આવે ને, લિરિક્સ સમજાવવા, એ ડાન્સ મેં પસંદ કર્યો. ઘણા વિડીયો મેં અપલોડ કર્યા. એટલે એમાંથી લોકોને શીખવાડતો, સ્ટુડન્ટને શીખવાડતો. યુટ્યુબ માંથી જોઈને. તમે જાતે જ શીખ્યા? હા, હું જાતે જ શીખ્યો. અને સ્ટુડિયો વાળા સર સારા હતા, એટલે મને એમ કીધું હતું કે તું ફીસ ન દેતો, બસ તું અહીંયા, તારા મમ્મી નથી ને તારું જીવન એવું છે ને એટલે તું આવી. એટલે એમાંથી ઘણું બધું શીખવા મળ્યું. પછી એમાંથી કઈ ઇન્કમ નહોતી, કારણ કે એક હૃદય, કવિ હૃદય હોય ને એવું વિચારતો એક ભાઈ શીખવાડું ને યાર, બિચારે મારી આવી પરિસ્થિતિ છે, કોકની એવી હશે ને, એટલે હંમેશા શીખવાડ્યું. પછી એમ થયું કે હારું બીજી નોકરી ગોતવી જોઈશે. કોરોનામાં તો કોઈ સ્ટુડન્ટને મોકલે નહીં, એટલે કોરોનામાં એક જોબ ઓફર થઈ. કોરોના પત્યા પછી એકચ્યુઅલી કોરોના જતો રહ્યો, પછી નાતાલનું કાર્યક્રમ હતો અને નાતાલમાં મારી ડાન્સનો વિડીયો એક વ્યક્તિએ જોયો હશે. એટલે વીઆર મોલમાં બહુ મોટું ફંક્શન હતું, ક્રિસમસ નું, ઘણી વખતે થાય છે, ઝાડ મૂકે છે ને દર વખતે. હા, થાય. એમાં જોકર બનવાનું હતું અને એક વ્યક્તિ હતો એને સાન્ટા ક્લોઝ બનવાનું હતું. બરાબર. સાન્ટા ક્લોઝે મને ઓફર કર્યું, મને કે હું પોતે સાન્ટા ક્લોઝ બનું છું, તું જોકર તો બન. અને મેં કીધું ભાઈ જયદીપ ને તો ઘણા લોકો ઓળખે છે, આમ એક વાર્તાકાર, ત્યારે વાર્તાઓ લખતો નાની મોટી. બરાબર. એટલે મેં કીધું તું કે એકવાર આવ્યો તો ખરી, તારા મોઢે મેકઅપ છે એમ. તો મેં કીધું ચલો નવું કઈક શીખવા મળે છે, તો ના પાડી. અને મેં તો ડાન્સ આવડે છે એટલે જ એને બોલાવ્યો. તો 2 પ્લાસ્ટિકની લાકડી આપી દીધી ને જોકરનો મેકઅપ લગાવી દીધો. મેં ફોટો અપલોડ કર્યો. એટલે મને એમ કીધું કે આખા વીઆર મોલમાં નાચવાનું છે. મને એમ થયું કે હું કઈક એમ સેલિબ્રિટી છું, કારણ કે આજુબાજુ બાઉન્સરો હતા. અમારો કોઈ એમ સેલ્ફી પાડવા પછી ટાઈમ વેસ્ટ જાય એટલે બાઉન્સરો રાખવા પડે. એટલે એમ થયું કે હું જ છું કઈક, હાલો. એટલે મારી મસ્તીમાં એવો એન્જોય કર્યું મેં. એટલે એમાંથી શીખવા મળ્યું કે તમે કયા લેવલ ઉપર છો ને એ નો જો. હંમેશા લોકોને ખુશ કઈ રીતે રાખવા, આપણી ખુશી શેમાં છે, એ બધું જોકર માંથી શીખવા. અને હાલમાં વધારે પૈસા મળતા હોય અને
સરળ જોબ હોય ને તો ડાયમંડમાં છે. એટલે હાલમાં હું સરીન વિભાગમાં છું. ઓકે. હીરામાં સરીન આવે ને એમાં. અને હું ભાડે રહું છું અત્યારે. બરાબર. કોઈ જો કે સાચું નહીં માનતું હોય, પણ અત્યારની જે જનરેશન છે ને, ઘણા એવા સપનાઓ લઈને સુરત આવેલા છે ગામડાઓમાંથી. એને હું શીખવવા માંગુ છું કે તમે ભાડે રહેતા હો તો તમે બહુ બધું કરી શકો, પણ તમારામાં એક હિંમત હોવી જોઈએ. બિલકુલ. કે મારી પાસે જે છે ને એટલું તો ઘણા પાસે નથી, એટલે ઈ સ્વીકારીને તમે લોકોને પીરસો તમારી પાસે જે હોય ઈ. અને તમે જૂની બાયોગ્રાફી કોઈકની વાંચવી એના કરતા તમારી ચોપડી વાંચો, ભૂતકાળ વાંચીને થોડુંક શીખો ને લોકોને કહો હું આમાં હતો ને ત્યારે આવી રીતે નીકળ્યો. સાચી વાત છે. એટલે ભાડું ભરવું એ અઘરું છે ને, એના માટે કમાવવું પડે. બરાબર. 1 થી 10 તારીખમાં જ બધું યાદ આવી જાય. તો એટલે ખરેખર જેને દિવસો ના પસાર થતા હોય કે જેને એમ થતું હોય ને કે ટાઈમ નથી જતો, એને લોન લઈ લેવાની. હા. એટલે ઈએમઆઈ કેવો ફરીને ફાટ દેખીને આવી જાય ને ખબર પડે. હું દુઃખ ને એ રીતે જ જઉં છું કે દુઃખ છે ને ઈશ્વરે હપ્તા કરી દીધા. જે દી માસ્ટર હપ્તો આવ્યો ને તે દી તું હેરાન થઈ જાય. એટલે તું આ હપ્તાઓ એક્સેપ્ટ કરી. દુઃખ માંથી શીખવા મળે છે, દુઃખ એક્સેપ્ટ કરી. આ બહુ મોટી લોન છે મેં કીધું. ટૂંકમાં ભાડું કે હપ્તો ભરાઈ જાય ને બીજા દિવસથી મજા આવી બહુ છે. હા, ઈ વસ્તુ. અને પછી જયારે 10 દિવસ બાકી હોય ને ત્યારે પાછું ટેન્શન આવવું ચાલુ થઈ જાય. કોઈ એવી જોબ ખરી કે જે સખત તમારી મજબૂરી રહી હોય ને કરવી પડી હોય? એવું તો ક્યારેય, કારણ કે મારા ભાઈ છે અને મારા પપ્પા છે ને સહજ સ્વભાવના. એને ક્યારેય નાનો દીકરો જ રાખ્યો છે, મને લાડકો જ રાખ્યો છે. પણ મારામાં લાડ જો કે રહ્યા જ નથી, કારણ કે લાડ આપવા વાળા જ નહોતા કોઈ, તમારા મમ્મી. એટલે લાડ મેં મૂકીને મેં કીધું સારું બહુ બધું હજી જીવવાનું બાકી છે, અને જગ્યાએ દિવસો મેં વેડફી નાખ્યા છે. એટલે જીવન તમને ખબર પડી જાય ને, સંઘર્ષ ખબર પડી જાય ને, એટલે તમે પછી મેલા કપડે પહેરવા માંડો. બિલકુલ. હજી કાલે પહેર્યા હતા એટલા બધા મેલા નથી થયા. એટલે એ તમારામાં એક ભાવ આવી જાય ને પછી તમને જિંદગી જીવાડે, તમારે નહીં જીવવાનું. એટલે પછી મને જિંદગી જીવાડવા મળી ને એટલે કોઈ એવી જોબ નહોતી કે મને એમ થયું કરવી પડે છે. એમ જ થાય છે કે આ સારું છે, એટલામાં તો કેટલું મળી ગયું. અને ઘણા લોકો તો ડિગ્રી હોવા છતાં બેરોજગાર રખડે છે. મેં કીધું આમાંથી એટલા કમાવ સારું જ કહેવાય. રવિવારે લખવાનું છે તો શોખની વસ્તુ છે. અત્યારે ટૂંકમાં હાઈએસ્ટ પેઇંગ જોબ તમારી અત્યારે આજ જે હું હીરામાં છું. સૌથી લો પેમેન્ટ ક્યાં મળ્યું? જોકરમાં. જો કે જોબ નહોતી કે એવું જ, પણ આ જે ગિફ્ટની દુકાનમાં હતો ને એમાં સંઘર્ષ ઘણો હતો ને પૈસા ઓછા હતા. અને જો કે આમ જોવા જઈએ ને તો પૈસા શેમાં ઓછા હોય? આજે રોડ ડામરમાં જે લોકો મહેનત કરે છે ને, 300 રૂપિયા 200 રૂપિયા આખો રોડ બનાવી દેવાનો વર્ષમાં, જેની પર તમે આરામથી ગાડી ચલાવી શકો ચોમાસામાં. એટલે મને એમ થાય કે સંઘર્ષ વાળી જોબમાં બહુ ઓછો પૈસો હોય, પણ એમાં અનુભવો બહુ મળે. એટલે મેં સંઘર્ષ વાળી જોબને હંમેશા એક્સેપ્ટ કરી છે કે મારી પાસે આવો, અને હજી મળશે ને તો હું આ સરળ જોબ માંથી એમાં જઈશ, ભલે પૈસા ઓછા પણ અનુભવો મળશે. એટલે એક આઉટ ઓફ ક્વેશ્ચન છે, લાઈક પૈસાની વાત કરીને તમે, એટલે કે એક જૂનો મહાવરો છે કે હું સરકારી બસમાં બેસીને હસવા કરતા મારી ફરારીમાં બેસીને રડવાનું વધારે પસંદ કરીશ. તમે એ મહાવરાને કઈ રીતે જોવો છો? હું એવું ઈચ્છું છું કે તમારા ઘરમાં સોનું હશે ને તો તમને ઊંઘ નહીં આવે. તમને એમ થાય કે લોક છે ને તિજોરી, પછી તમે ઘરમાંથી બહાર જાઓ ને એટલે તમે તાળું ખેંચો 2 વાર, દેવાઈ ગયું. એટલે મારે એ સ્વભાવ રહ્યો છે હંમેશા કે તમે તાળું મારીને ઘરે જાઓ ને તો તમારે જોવું ન પડે પાછું વળી. તમે બેફિકર જીવવા જોઈએ. એક પ્રસંગ કહું ને તો અમીરનો દીકરો હતો ને ગરીબનો દીકરો હતો. ગરીબનો દીકરો છે ને એના પપ્પા પાસેથી બધું શીખતો, એ મજૂરી કઈ રીતે કરે છે અને કઈ રીતે એની ઝૂંપડીમાં જ રહેતા. એને અમીર છે ને એને ઈ જ શીખ્યું કે સોનું કઈ રીતે ભેગું કરવું, ઇન્કમ ક્યાંથી આવે. પણ ગરીબના છોકરાના પપ્પા જયારે એક્સપાયર થઈ ગયા ને ત્યારે એને સ્વીકારી લીધું, અને ઓલો બિચારો રડવામાં જ રહ્યો, અને એની કાંઈ ન કરી શક્યો એ વ્યક્તિ, અમીરનો દીકરો. કારણ કે એના પપ્પા એને બિઝનેસ શીખવાડ્યો હતો, પણ એને રમતમાં ફાલતુ ફરવા હરવામાં બધે જવામાં, ગાડીઓ કાલવામાં ખર્ચો કર્યો કેફેમાં. અને આ ગરીબનો દીકરો છે ને એને તો સપના નહોતા જોયા ગાડીઓના. એને હંમેશા ઈ શીખ્યો કે ઈંટ ઉપર ઈંટ કઈ રીતે મૂકવી, સિમેન્ટ કઈ રીતે લગાવી. એટલે મારું જીવન એવું છે ઈંટ વાળું. અને એના પપ્પા જયારે ગુજરી ગયા ને ત્યારે મમ્મીને એને શું કીધું કે મમ્મી લાય તો પપ્પાનો ઓલો શર્ટ, મારા ફાટી ગયા છે બધા, એટલે એ પહેરીને હું આજે દાડીએ જાઉં છું, આજે મારો પહેલો દિવસ છે. એટલે એ શીખી ગયો હતો એના પપ્પા વગર કઈ રીતે જીવવાનું. તમે જયારે એ શીખી જાઓ ને, તમારી ઉંમર હોય ને ત્યારે તમે શીખતા નથી, પણ જો શીખી જાઓ ને તો તમે ભવિષ્યમાં બહુ આગળ રહ્યો. અને ઈ જ ખુશી છે. તમે માનસિક રીતે જે ખુશ રહ્યો ને ઈ જ સાચું સુખ છે. આર્થિક રીતે તો તમે બધી સગવડો તમને મળે છે એટલે તમે ખુશ છો. એટલે હું માનસિક રીતે ખુશ થવાનું વધારે પસંદ કરું. પણ આમ પ્રેક્ટિકલી જોવા જઈએ આપણે, અત્યારે સુવિધાઓને લોકો સુખ માને છે. ખરું સુખ કદાચ નહીં હોય.
ખરું સુખ એ હશે કે હું મારા ઘરવાળા સાથે આરામથી બેસીને મારો ટાઈમ વિતાવી શકું છું. પછી એ મારો પૂરતો ટાઈમ હું મારા ઘરમાં આપું, ધંધા કરતા વધારે. બધાનું એવું સપનું હોય કે મારી પાસે પૈસા બી હોય ને મારી પાસે ટાઈમ બી હોય. અને મેં એવું પણ સાંભળ્યું છે કે મોસ્ટલી જે લોકો કમાઈ ગયા હોય ને એ જ કહેતા હોય કે પૈસો હાથનો મેલ. કે તમે બોલી શકો પહોંચી ગયા ને એટલે બરાબર. હા, ભાવિન ગોપાણી સાહેબે લખ્યું છે એટલે પહોંચી જાય એમ જ કે ભાઈ બહુ સરળ છે, બહુ સરળ. અને ઘણા એ બી સુખાકારી જેને અનહદ સુખ હોય, સુખ ઇન ધ સેન્સ કે ભાઈ તમે શાંતિથી રહ્યો છો, 2 ટાઈમ ખાવ છો, જમો છો. કદાચ તમારી પાસે કરોડ હોય તોય તમે 4 રોટલીની કેપેસિટી હોય તો 4 રોટલી જ ખાવાના. પણ આ વસ્તુને તમે કઈ રીતે લ્યો કે પૈસો જીવન સુખી કરી શકે છે? મેં એક રચના લખી હતી 2 જ લાઈનની કે બીમારીને કોઈકે બાતમી આપી દીધી મારા ઘરે ખૂણામાં પૈસો ભેગો થાય છે. એટલે તમે પૈસા ભેગા થશે ને તો તમે ભેગા કરો એ પહેલા તમે વિચારી લ્યો છો કદાચ ભવિષ્યમાં કંઈક માંદા પડ્યા હોય ને તો કામ આવે. પણ તમે વિચારી જ લીધું માંદા પડવાના, તમે પડવાના જ છો. એટલે મેં ક્યારે એવું નથી વિચાર્યું કે મારે પૈસો આ રીતે કામ આવશે. મેં પૈસો ભેગો કર્યો હોય ને તો એક મારો સ્વભાવ હોય કે મારી બેનને હું આ લઈ દઈશ, સારો જ પોઝિટિવ થિંકિંગ. એટલે ભેગા કરો તો એ રીતે કરો કે કંઈક સારું કરીશું. ત્યારે એવો વિચાર નહીં કરવાનો કે મારા ઘરે બીમારી આવશે ને હું એમાં કામ આવશે, ઇમરજન્સીમાં કામ આવશે, એ ભાવથી ભેગો કરવાનો. પૈસો જ છે બધું, પણ માનસિક રીતે તમે ખુશ હો ને તો તમારે પૈસાને ધિક્કારી દેવાનો. કારણ કે હંમેશા પહેલા સુખ મગજનું હોવું, હૃદયનું હોવું પડે. સાચી વાત, બહુ સાચી વાત. જેથી ગુજરાત કવિઓની ધરતી કહેવાય. જી બરાબર. ઝવેરચંદ મેઘાણી સાહેબ, કાગબાપુ, ઉમાશંકર જોશી સાહેબ, કવિ દલપતરામ, કવિ કલાપી, અદ્ભુત કવિઓ. અદ્ભુત દિગ્ગજો બધા. શું કહેવા માંગશો એમની કળા વિશે? મેં એ કવિઓને તો નોટિસ કર્યા જ છે, કારણ કે બધાને મેં જોયા છે એક નજરથી, કવિ હૃદયથી, કે કેટલો આમ નાની ઉંમરે કેટલું લખી નાખતા ને કેટલા ઊંચા ગુજરાતીના શબ્દો. એટલે સૌપ્રથમ મારું જે રસ્તો છે ને એ હંમેશા ભજનો લખતા હોય ને એ કવિઓ, એ લેખકો ઉપર, જેમ કે ગંગા સતી પાનબાઈ, સાસુ વહુ, તો ઈ જે કયો અર્થ સમજાવવા માંગે છે ને એ મારા પપ્પાને પૂછું, પપ્પા વીજળીને ચમકારે એટલે હું? તો કે અહીંયા આવ્યો, પછી બેસાડે અને ઈવેનું બધું કામ મૂકીને મને કે વીજળીને ચમકારે મોતીડા પરોરે બાઈ પાનબાઈ. એટલે મેં કીધું એનો અર્થ? તો કે જીવન છે ને એ એક વીજળીના ચમકારે તમે જીવી લો. ક્યારે કે 21,600 શ્વાસ પૂરા થઈ જશે કાંઈ નક્કી નથી, ક્યારે કાળ આવીને જતો. કારણ કે અત્યારે આપણે જોઈએ ને તો એમ થાય કે આટલા બધા વાગી ગયા, અઠવાડિયું વહી ગયું ઘડીકમાં. એટલે આવો સમય છે. સમય ક્યારે છે ને આવતો નથી, સમય હંમેશા જાય છે. એટલું યાદ રાખીને તમે જીવો ને તો આ કવિઓને મેં હંમેશા પહેલા રાખ્યા છે. સતાર બાપુ જે છે એ મારા માટે બહુ મોટું આમ વર્ચસ્વ કહેવાય, આઈડલ જ કયો ને. કે એમના ભજનોમાંથી નારાયણ સ્વામીએ જે ભજનો પીરસ્યા છે કે ઘાયલ ગતિને ઘાયલ જે હોય એ જ સાણે, કોઈ ગયું મુજ દોળે દીને હૃદય ચોરી, કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી. એટલે ઈ ભજનમાંથી મેં કીધું એક મુસ્લિમ હૃદય છે સરદાર બાપુ, છતાં કાનુડા વિશે કેટલું સરસ લખેલું છે એકતા ભાવથી. એટલે હંમેશા એમના ભજનો મને બહુ ગમે. ઘણા એવા નારાયણ બાપુના ભજનો છે કે ઈશ્વર તું પણ છે વિજ્ઞાની, પથ્થર અંદર જીવ તરે અને બંધ શ્રીફળમાં પાણી. એટલે વિજ્ઞાની, પાણી, પછી એવા જે પ્રાસ છે ને ઈ નજરથી, કવિ હૃદયથી હું જોઉં ને એક જીવન કઈ હોય ઈ રીતે મને આ કવિઓ પ્રેરણા આપે. અભણ હોવા છતાં કેટલું સરસ લખી જતા. ગંગા સતીજી છે, પછી સતાર બાપુ, નરસિંહ મહેતા, એ અમુક કવિઓ એવા છે ને જેનું ભણતર કાંઈ નહોતું. દાસી જીવનનું ઊંચામાં ઊંચું ગુજરાતી હતું. દેખનદારે કોઈ આદલમાં, પરખનદારે કોઈ આદલમાં, દલ કીધું છે દિલને. એટલે મેં કીધું ઓહો દલડું દલ, આ એટલે હૃદય એમ. એટલે પપ્પાએ ઘણી વખત શીખવાડે કે બેટા આ ગીતમાં આવું કીધું છે. પપ્પા ડાયરાઓ કરતા એટલે એનો ભજનનો અનુભવ. એટલે અર્થ સાથે મને ભજન પીરસે ને મારો સવાર ભજનોથી થાય. અને ઘણા એવા ભજનો જે હું લોકોને સજેસ્ટ કરું કે આ સાંભળો, બહુ મજા આવશે. અને એમાંથી જ મને કવિતાઓમાં પ્રેરણા મળી છે. પહેલા ભજન. આ જે કવિઓ હતા, અખૂટ કલ્પનાનો ખજાનો. તમને પણ મેં કલ્પના વિશે બોલતા સાંભળ્યા છે, લખતા સાંભળ્યા છે. શું કહેવા માંગશો? કલ્પના એટલે લગભગ તો અમુક લોકોને જ ખબર છે, જે કવિઓ છે, જે લખે છે. વાસ્તવિકતા લખતા હોય એને કદાચ ખબર ન હોય કલ્પના શું હોય. કારણ કે મારી દ્રષ્ટિથી જોઈએ ને કલ્પનાને, તો કલ્પના એટલે શું? તમારા દેહને એક જગ્યાએ બેસાડીને તમારી આત્માને પરિભ્રમણ કરવા લઈ જવી ને એ કલ્પના. તારા હોવા છતાં, તારા ન હોવા છતાં તને લખી દઉં
તને હુબહુ દોરી દઉં, શબ્દોમાં દોરી દઉં, એ કલ્પના. અને ભવિષ્યમાં જે થવાની છે એ હકીકતને એ પહેલા જોઈ લેવી. ભવિષ્યમાં જે વીતવાનું છે અથવા તો એ જે કલ્પના એટલે ભવિષ્યની ધારણા, એમ કે આવું હશે. અને એને જે સારા શબ્દોમાં આગળ પાછળ કરીને ગોઠવીને એ કવિતા. એટલે કલ્પના એટલે મતલબ ઇન શોર્ટ પ્રેમની ભાષાથી જોઈએ તો કલ્પના એટલે તારા ન હોવા છતાં તારા હોવાનો અહેસાસ. વાહ જી, શું વાત છે જયદીપભાઈ. વાત તો આપણે ઘણી બધી થઈ, પણ મેં તમને હજુ એ નથી પૂછ્યું કે તમે લખવાનું શરૂ ક્યારથી કર્યું, કઈ ઉંમરે, યા તો તમને ક્યારે ખબર પડી કે આ હું લખી બી શકું? હા, એટલે મને કોરોના કાળ હતો, 2019 શરૂ થયું હતું. બરાબર. અને મને એમ થયું કે ઘરે બેઠા આપણે એવી કઈ પ્રવૃત્તિ કરી શકીએ જે લોકોને મદદરૂપ થાય અથવા તો લોકોની નજરે ચડીએ. લોકોની નજરે ચડવું મને એટલું ગમે ને, કારણ કે કોઈકને એમ થવું જોઈએ કે આ કોઈ છે વ્યક્તિ. એક પ્રસંગ કહું પછી આખી રચના. એક મારા સગામાં હતા ને, મારા મોટા પપ્પા થાય, એને મારા પપ્પાને કીધું કે તમારો કોઈક પરમાર જ છે કે કોઈક અમી કરીને છે, બહુ સારું લખે છે. તમારો પપ્પા કે એમ? તો કે હા, બહુ સરસ લખે છે, કે મારી દીકરી કહેતી હતી. કે વાંધો નહીં, ક્યારે કે આવો બેસવા, મને બતાવજો ને. કે ઘરે બેઠા ને, ઘરે આવ્યા ત્યારે હું કપડા ધોતો હતો. એટલે મારા પપ્પા કે કોણ છે બતાવો, તમે કઈક વાત કરતા હતા કે આ ફોટો છે કે જો તો અલ્પા કોણ કપડા ધોશે, કે આ કોણ છે, કે આ તો આ ઉભો છે, અમી ખુદ, કે મારો છોકરો છે, કે અમી ખુદ કે ધોકો લઈને બેઠા છે. અને મને આમ ગર્વ થયો કે આરું કપડા ધોતા મને જોયો ને, એટલે બહુ સારું કોઈક વ્યક્તિને મારો સ્વભાવ ડાઉન ટુ અર્થ જોવા મળ્યો. લિટરલી ડાઉન ટુ અર્થ, અર્થ ઉપર જ બેઠા બેઠા કીધું. એટલે ઈ વ્યક્તિ મન ગળે મળી ગયા. અને એને બીડી પીવી હતી ને, તો ઈ મારા રૂમ ની બહાર વયા ગયા. મને કે જયદીપ તને વાંધો નહીં આવે ને? એટલે મને એમ થયું કે ઓહો, મારું કેટલું સન્માન. એમ મારા સગા વ્યક્તિ, સગા મોટા પપ્પા કહીએ તો એ બીડી પીવા બહાર જવું પડ્યું, એટલે કેટલી મારી વેલ્યુ વધી ગઈ. એટલે મને એમ થયું હું જે કરું છું ને સાચું કરું છું. બરાબર જ છે. એટલે પ્રેરણા કોરોના માંથી મળી કે કોરોના વિશે હું એવું શું લખી શકું. એટલે લોકોનું એમ શીખવતો કે તમારામાંથી ભય કાઢી નાખો. એક તો તમે જે ઇન્જેક્શન પહેલા લઈ લ્યો છો ને, કોરોના થયા પહેલા, ઈ રહેવા દો. કારણ કે કોરોના ખબર પડી કે આને ઇન્જેક્શન લીધું, હાલો પહેલા ન્યા. એટલે ઈ મેં ભાવ લોકોને પીરસ્યો હતો મારા શબ્દોમાં, કે તમે આ વસ્તુ રહેવા દો. એમ જયારે આવે ને ત્યારે જોઈ લેજો, અત્યારે તમે રહેવા દો. એટલે ત્યારથી લખવાની શરૂઆત કરીને એક માકડ કહીએ ને આપણે, મારા લાકડામાં માકડ થઈ ગયા હતા. અને મને રાત્રે સુવા ન દેતા. અને રાત્રે જે આપણું હૃદય લખાવે ને, એ આખું વર્ણન અલગ હોય. અને એ માકડનો મારા જીવનમાં કહીએ ને તો એક હાસ્ય થઈ જાય, પણ બહુ એનું મહત્વ છે કે રાતે મને જગાડ્યો મેં લખ્યું. પેલા મને હોરર સ્ટોરીઓ લખવાનો શોખ હતો. જે હોરરમાં હું જે વર્ણન કરું ને તદ્દન અલગ હોય. કબૂતર ઉડવાનો અવાજ ને, બરાબર, અચાનક કોઈક વ્યક્તિની લાલ આંખો દેખાય, હા, પછી ખબર પડી બિલાડી હતી ને. એટલે ઈ જે આખું હતું ને વર્ણન અલગ હતું. એટલે ત્યાંથી પછી મને એમ થયું મોટું કોઈ નતું વાંચતું, વાર્તાઓ તો કોઈ નતું વાંચતું, પછી લોકોની નજરે કઈ રીતે ચડવું. પછી મેં કવિતાઓ લખવાનું શરૂ કર્યું. મેં તો હજી નથી કોઈ વાંચતું વારું. પછી એમ થયું 2 લાઇનર લખવું એટલે લોકોને વાંચવી જ પડશે. અને અત્યારે રીલ્સમાં 2 લાઇનર નું બહુ મહત્વ છે. આખી વાર્તા કહી જાય 2 લાઇનમાં અમુક લોકો. એટલે ઘણા એવા કવિઓ છે જે ખલીલ ધનતેજવી સાહેબ લખે છે કે અમે ગયા બધે સફરજન લઈને, આપણી કોને ખબર પૂછી છે ભાઈ. એટલે મેં તો આમાંય ઘણા અર્થ નીકળ્યા. એટલે મને 2 લાઇનર લખવાની ઈચ્છા થઈ હતી, ત્યારથી લખવાની. એ સફરજન વાળી કહાની ખબર તમને? પેલા છે ને આપણે નાના હતા ને, તમારી ઉંમર કેટલી? મારી 23 વર્ષ. બરાબર. હું તમારથી લગભગ 10 વર્ષ મોટો. અમે માનો કે 10 વર્ષના, 5-7 વર્ષના હતા ને, સફરજન એના જ ઘરે જાય જે બીમાર હોય. કોઈના ઘરે સફરજન પડ્યા હોય ને એટલે માણસ પૂછે. અમીરની વાત નથી કરતો, આપણા સામાન્ય માણસોની વાત, મિડલ ક્લાસ વ્યક્તિઓ, કે કોઈ બીમાર છે એમ, સફરજન છે, નારિયેળનો ત્રોફો છે, ચીકુ છે, આ વસ્તુ હોય ને એ બીમારીમાં ખવડાવે. ખલીલ ધનતેજવી સાહેબ ઈ કહેવા માંગતા હતા, અમે ઘણે સફરજન લઈને ગયા, બધાની ખબર આપણી કોઈ પૂછી. એટલે આ ઈ એક આખો સ્વભાવ હું ઓળખી ગયો તો 2 લાઈન માંથી. મેં કીધું ખરેખરની વાસ્તવિકતા જ છે અત્યારે આવું છે. હંમેશા બીજાનું વિચારવા વાળા ઘણી વખત દુઃખી થાય છે. એટલે એના પરથી જ એવી 2 લાઇનર રચનાઓ જે દિગ્ગજ કવિઓ છે, ભાવિન ગોપાણી સાહેબ, ભાવેશ ભટ્ટ સાહેબ, એ બધા એવું લખી જાય ને 2 લાઇનમાં. એટલે મને એમ નથી પ્રેરણા મળી છે લખવાનું. એટલે મેં કીધું હું કેમ ન લખી શકું. પણ એક વસ્તુ બહુ અઘરી છે, ગઝલ લખવી ને અમુક રચનાઓ લખવી ને એમાં બંધારણ જોઈએ, છંદમાં ધ્યાન રાખવું પડે, ગણતરીમાં. એટલે એના માટે મારું સન્માન બહુ મહત્વનું, કે હું લખી ના શકતો હોય તો મારે એનું અપમાન ન થવા દેવાય.
એટલે મેં ક્યારે એમાં ઘૂસવાનો પ્રયત્ન નથી કર્યો. મારાથી એકવાર સાહસ થયો હતો કે હું લખું, પણ બહુ અઘરું છે. બિલકુલ. આપણને એમ થાય કે આ તો કવિતા છે એટલે ગઝલ લખી નાખી, પણ ગઝલ લખવામાં કેટલી ગણતરીઓ થઈ છે, ગુજરાતીમાં ગણતરીઓ, એટલે મેં કીધું એ વસ્તુ અઘરી છે. એટલે મેં કીધું આ જે આપણું જે નેચરલ નીકળે છે, મેં 2 લાઈન લખી હતી કે ગઝલ શાયરી રહેવા દે અમી, લાગણી ને લાગણી રહેવા દે અમી. વાહ. એટલે જે નીકળે છે ને એ જ પીરસી દે તમે લોકોને. અને લોકો ક્યાં એ જોવાના છે કે તમે કેવી રીતે લખ્યું છે, તમે શું લખ્યું છે ને એ મહત્વનું છે. હંમેશા અર્થને લોકો મહત્વ આપે છે ને લોકો છંદ નથી કોઈ જાણવા માંગતા, લોકો તમારી રચના છે ને એ જાણવા માંગે. એટલે લોકોની નજરે તો ચડવું જ, એટલે મેં સીધું જ પીરસી દીધું. બિલકુલ બિલકુલ બિલકુલ. તમે પ્રેમ ઉપર આટલું બધું લખો છો, જી, ક્યારે તમને ખુદને પ્રેમ થયો સાચા વાળો? હા, એક વખત છે ને, એક ઉંમર હોય ને કે એમાં પછી એવા ભાવ જાગે કે હવે કઈ કદી છોકરી મારા જીવનમાં હોય. જેમ મને એમ થયું ને કે માનો પ્રેમ મળવો જોઈએ, એમ મને એમ થયું કે કોક તો એવું હોવું જોઈએ ને જેને હું રડીને એમ કહી દઉં કે આવું આવું છે ભાઈ. કારણ કે ઘરમાં તમે જે વ્યક્તિ તમારા પપ્પા છે એને તમે અમુક વસ્તુઓ શેર ન કરી શકો, અમુક ભાઈને ન કરી શકો, તમારા ખાસ વ્યક્તિને કરી શકો. એટલે ત્યારે એમ થયું કોઈ કેવું હોય. ત્યારે એક વખત પ્રેમ થયો હતો, અને જે અત્યારે જે છે ને એ પ્રેમ મેં કર્યો છે. અને થવામાં કરવામાં બહુ ફરક છે. અને જે થાય છે ને એ સક્સેસ નથી થતો, જે કરો છો ને એ સક્સેસ થાય છે. કારણ કે થાય એમાં નિયમો નથી હોતા. તમારે નિયમો વગર પ્રેમ કરવાનો છે, એમાં કોઈ બંધારણ નથી. નિસ્વાર્થ પ્રેમ કરવાનો છે, એમાં ચોખવટું ન હોય. જે તમે કરો છો ને એ પ્રેમ તમારે ટકાવી રાખવાનો, એમાં ચોખવટું હોય કે ભાઈ હવે ફોન મૂકું, નકર પછી એમ થાય છે કે બોલો બીજું, બોલો બીજું, બોલો બીજું. તમે બોલો ને, એટલે આવું જયારે થઈ જાય ને ત્યારે સંબંધમાં તિરાડ પડે. તમે કઈ બોલતા નથી પછી મારું ફોન કરો, ફોન જ નથી કરતી એમ. એટલે આ વસ્તુ ન થવી જોઈએ. એટલે અમુક બંધારણ હોય કે તમે ઓછું મળો તો સંબંધ ટકે, અને વ્યક્તિને બને એટલું આમ આપણી તરફ કઈ રીતે ખેંચવું, કેવા શબ્દો, એ વસ્તુ મહત્વની છે. એટલે પ્રેમ એક વખત થયો હતો અને એક વખત કર્યો થયો તો એમાંથી સ્ત્રીની કદર કરતા શીખ્યો કે જયારે એ મારી પાસે હતી ત્યારે શું હતું ને ગઈ પછી કેવું છે. એટલે કદર ગયા પછી થાય ને. એટલે પછી આગળ જે વ્યક્તિ મારા જીવનમાં આવ્યું, જે હાલમાં છે, અને હું એવી રીતે સાચવું છું ને કે ભવિષ્યમાં મને અફસોસ ન રહે કોઈ વ્યક્તિ હતું મેં કદર ન કરી. સાચી વાત. ભાઈ, છોકરા તરફથી ફર્સ્ટ પ્રેમ થતો કેવો હોય? છોકરી તરફથી થતો કેવો હોય? છોકરાઓ છે ને જયારે પ્રેમ કરે ને, મારું કહું અને મારા જે અમુક દ્રષ્ટિકોણ પ્રમાણે જે છોકરાઓ છે એનું કહું તો હંમેશા જયારે છોકરીને જોઈ છે ને ત્યારે ભવિષ્ય નથી વિચાર્યું. જે ભવિષ્ય વિચારવાનું છે એ નથી જ વિચાર્યું. કેવું ભવિષ્ય વિચાર્યું છે? આ લગ્ન પછી ચૂડામાં અને જીન્સ ટી શર્ટમાં મારે યાર કેવી લાગશે, મનાલી અમે ફરવા જઈશું. આ દ્રષ્ટિકોણ છોકરાઓનો હોય. છોકરીનો કયો દ્રષ્ટિકોણ હોય પ્રેમ કરે ત્યારે? કે આ વ્યક્તિ સાથે મારા પ્રેમ થઈ જાય, એ વ્યક્તિ મારી સાથે સેટ થશે લાઈફમાં, એ મારું દુઃખ જાણી શકશે, મારી ભાવનાઓ, મૌન ભાવનાઓ જાણી શકશે, કે ભવિષ્યમાં મારે કંઈક કરવું છે તો કરવા દેશે. છોકરી સમય શું કામ માંગે કે હું તને જવાબ આપું? પછી એ આ જ વિચારવા, એ એકલી રાતે હોય ત્યારે આ જ વિચારશે કે યાર છોકરાને મને પ્રપોઝ તો કર્યું, પણ એનામાં એ ભાવ તો નહીં જ હોય મને સુખી રાખવાનો, એને ખાલી આ જ સપનાઓ જોયા છે. છોકરી હૃદય હોય ને એ વિચારે, સ્ત્રી હૃદય, કે સારું કઈ રીતે અમારું જીવન થશે. પછી એ જવા દે કે ભાઈ છોડો ને, જે થવાનું. મેં 2 લાઈન લખી હતી કે આગળ ભલે ને જે થવાનું હોય એ થાય, પણ આ ક્ષણોને માણી લેવાય. એટલે અત્યારે જે સમય મળ્યો છે ને, એક ગીત મને બહુ ગમે છે, જિંદગી કે સફર મેં ગુજર જાતે વો સમા ફિર નહીં આતે. એટલે જે ક્ષણો મળી છે એને જીવી લેવાય. એટલે છોકરી પછી એ વિચારે છે કે ભાઈ અત્યારે જે મને પ્રેમ આ ઉંમરે મળ્યો છે, ભણવાની ઉંમરે, એટલે પ્રેમને હું સ્વીકારી લઉં. એ વ્યક્તિઓની લાગણી છે ને ત્યારે જ મારામાં કંઈક જોયું છે, મને પ્રપોઝ કર્યું છે ને, ઈ ભાવમાં ઓળઘોળ થઈ જાય વ્યક્તિ સાથે, એની આદત પાડવા લાગે. એને પ્રેમ કરીને પછી એની સાથે કલાકો સુધી વાત કરે. છોકરાનો એક સ્વાર્થ હોય, દરેક છોકરાનો એક સ્વાર્થ. હું એમ નથી કહેતો કે અમુક છોકરાઓ આ જ હોય, પણ દરેક છોકરાનો સ્વાર્થ હોય. કે પછી એક સમય એવો આવે, ગમે એવો સાચો પ્રેમ હોય ને, મારું માનવું છે કે વ્યક્તિને એમ જ થાય કે સારું પેલા વિચાર લીધું હોત તો સારું, તો આમાં તો હવે આવું થાય છે ને તેવું થાય છે, ઝઘડાઓ વધે છે. પણ હું એમ કઉ છું કે રીસાણી હોય ને ખાલી, તમે ગમે એવું બાંધો ને પછી છેલ્લે તમે એમ કહો ને કે હું હાલે શાંતિ ને, એટલે ઈ સ્માઇલ જ કરે, ગમે એવી વાઈફ હોય. એટલે એ ભાવ તમારામાં એક વખત લાવી દો ને, તમારે ક્યારેય જીવનમાં દુઃખ નહીં આવે. મેં 2 લાઈન લખી હતી સ્ત્રી હૃદય થી વિચારીને, કે જે લાગણીઓના ભૂખ્યા હોય ને એનું પેટ ઢોસાથી ન ભરાય. સાચી વાત. એટલે ઘણી વખત પુરુષો પ્રેમ કરે ને તો એ કે રિહાણી છે, હમણાં બહાર ખાવા લઈ જાવ, એટલે બધું ઓકે. પણ સ્ત્રી હૃદય શું કે
કે ઢોસાથી તો ઓકે હું કરી લઈશ અત્યારે, પણ ઓલો જે ભાવ તમારો મનાવવાનો હતો ને એ ઢોસા કરતા અલગ હતો. આખો જે પેલા શરૂઆતમાં હતો ગુલાબ આપ્યા પેલા એ જે ભાવ આખો મનાવવાનો હતો, હું રીસાથી તમે કલાકો સુધી ફોન કરતા ને મને એમ ગર્વ થતો કે હજી એક ફોન વાવા દે તો જ ઉપાડું. એ જે આખો ભાવ અલગ આ હતો. બધા અનુભવ બોલે છે કે નહીં, મેં કીધું ને કે પેલા હું લોકોનું વિચારું. સમજાઈ ગયું. એટલે મારા તો જો કે લગ્ન ય નથી થયા છતાં હું આ કલ્પના કરી લઉં કે કદાચ આવું હોય તો આવું થશે એમ. એટલે મેં લખ્યું હતું કે લાગણીઓનો ભૂખ્યા હોય ને એનું પેટ ઢોસાથી ન ભરે. અને હંમેશા આવું જ થતું આવ્યું છે. બહાર ખાવા લઈ જાય ને બધું ઓકે થઈ જાય, પણ સ્ત્રીને કામ રહી જાય મનોહૃદય કે કાશ ઈ મને આ રીતે મનાવે તો મારે ખર્ચો બચી જતા ને ઢોસા તો જો કે ખાવા જ નહોતા. અત્યારે સહન શક્તિ છે ને બહુ ઓછી થઈ ગઈ લોકોમાં, નવી પેઢીમાં નથી, બહુ ઓછી સહન છે. જી શું ખરેખર કોઈના પ્રેમમાં જીવ દેવો યોગ્ય? નહીં, પ્રેમ એટલી હદે પ્રેમ ક્યાં રહ્યો છે કે કોઈ જીવ? નહીં, તમે મા બાપ જે છે ને એ આપણને જન્મ આપે એટલે એને જે તેડ્યો હોય ને આપણે ત્યારે એ ઘણા બધા સપના જોતા હોય બા બાપ કે આને હું મોટો કરીશ ને ડોક્ટર બનાવીશ ને ઘણા બધા એવા સપનાઓ જોઈ નાખે. આપણે એક્સપાયર થઈએ ને ત્યારે કેમ એક દ્રશ્ય આખા જીવનનું જે થાય એ વીતેલું બધું, પણ આજે બાપ જયારે તેડેલો હોય ને દીકરા ને દીકરીને ત્યારે એ ઘણું બધું, દીકરી હોય તો એ સ્વપ્ન જોતો હોય કે આ રીતે લગ્ન કરીશ ને આવું પાને તરેશે ને 10 વ્યક્તિઓ, મિડલ ક્લાસ હોય તો એ સપના જોતા જ હોય કારણ કે સપના બહુ કિંમતી હોય ને. બિલકુલ. એટલે ઈ હૃદયથી તમે વિચારો ને કે મારા મા બાપે મને કેટલું મારા માટે કર્યું છે, એટલે તમને ક્યારેય આત્મહત્યાનો વિચાર નહીં આવે કે આ વ્યક્તિ માટે હું મરી જઈશ કે કાપા પાડીશ. કારણ કે આ જે સ્કીન છે ને એ તમે 6 મહિના નતા ને ત્યારે તમારા મમ્મીને પૂછજો કે ઈ સ્કીન હારી રહે માટે કેટલા બોડી લોશનો લાવતા ને કેટલા એવા કપડાઓ તમને પહેરાવતા કે તમને ગળામાં કાંઈ ન થવું પડે. એ રીતે તમારી માળાઓને એવું અમુક પહેરાવ્યું છે, કાળા દોરા બાંધ્યા છે. એટલે તમે ઈ વિચારવા માંડો ને કે કેટલું 5-10 વર્ષ સાચવું હશે મને, એમાંથી તમે શીખી લ્યો ને કે જીવતર કેટલું મહત્વનું છે, ત્યારે તમને એક ભાવ જાગે બીજાના માટે જીવવું એમ. એટલે તમે કાલ સવારની આવેલી વ્યક્તિ માટે જીવ નહીં આપો, તમારા જે સાચું તમારું વ્યક્તિત્વ તમારે સાચવું ને એ વ્યક્તિઓ માટે તમે જીવશો. આ અનુભવ નથી, આ કલ્પના જ છે. ના આ વખતે હું પૂછવાનો નહીં, આ તો પહેલેથી કવર અપ કદાચ એને એમ થાય કે એના જીવનમાં આવ્યું હશે ને મરવા ગયો હશે ને આવો વિચાર આવ્યો છે, એવું નથી. પણ મેં એક રચના લખી હતી કે જે ગર્લફ્રેન્ડ છે ને એ દોરડું છે ને સંબંધીઓ ટેબલ. એટલે સંબંધીઓ ખેંચી લે ટેબલ, ઘણી વખત દોરડાના થવામાં, દોરડાનું ન થવું હોય તો ટેબલનું થવું પડે એમ. એટલે આત્મહત્યાનું પ્રેરિત નહોતો કરતો, પણ ખરેખર જીવન આવું થઈ ગયું છે એમ. એટલે પેલા ટેબલ ને સાચવી લેવાના એમ. સાચી વાત. કોઈ ઘાયલ આશિકો એને કઈ મેસેજ આપવા માંગશો કે આપણો એપિસોડ જોતા હોય ને એને કઈ ઊંધા વિચાર આવતા હોય તો તમારા મેસેજ થી કદાચ કોઈનું જીવન ચેન્જ થઈ જાય. મારા જ એક ફ્રેન્ડ હતા, એમણે મને કીધું કે હું એની વગર રહી નથી શકતી. બધું કોઈ દિવસ વાગ્યું છે તો કે હા, તમે કીધું ભૂલાઈ ગયું છે તો કે હા. એ કે અમુક વાતોમાં ઓળગોળ થઈ જાય ને એમ ખબર જ ન રહે કે વાગ્યું છે. ખબર પૂછવા આવ્યો હોય ને અમુક વખત એની ઉપર ખબરમાં આપણે એટલી વાતોમાં ઓળગોળ થઈ જઈએ કે યાદ ન રહે કે હું દાખલ છું દવાખાનામાં. એટલે તમે ચાહો ને તો ભૂલી શકો, ગમે એવું વ્યક્તિત્વ હોય, પણ તમે ભૂલવાના સમયે જ એને યાદ કરો. ઈ તો ઠીક, પણ અમે જે કેફેમાં બેઠા હતા પછી ત્યાંથી રોદન આવે કે તમે કેફેમાં બેઠા હતા, પછી ત્યાંથી આખી જર્ની એન્ડિંગ સુધી આવે. તમે ગમે તે પ્રસંગ યાદ કરો ને ત્યાંથી તમે ત્યાં જ આવો કે તમે છૂટા પડ્યા કઈ રીતે, પણ એ આવો નીકળ્યો કે આવી નીકળે. એ તમને યાદ આવે ને ત્યારે તમે દુઃખી થાવ, અને દુઃખી થાવ ને એટલે તમારું આખું ભવિષ્ય તમારું રોળાઈ જાય. પણ કોઈક વ્યક્તિ તમારા જીવનમાં એવું એક રાખવાનું કે તમને ઈ કૂવામાંથી બહાર કાઢે કે આ જીવન નથી, ઈ વ્યક્તિત્વ એનું કરી લે છે, એને તો મળી ગઈ જો બીજી. હવે તું બીજી ગોતતો નહીં, પણ તારા કામ ધંધો કરો, પૈસો ભેગો કરો ને તમારા પરિવાર માટે જીવો. દેવતભાઈ નહીં કહેતા ધંધીનો કરો, ધંધીનો કરો. એ શબ્દ મને ખરેખર બહુ ગમે ને. તમારા આજે સ્ટોરી હતી લગભગ ઘણી વખત મેં સાંભળ્યો છે ને એ વ્યક્તિ સાચું જ કે મારો ફેવરેટ શબ્દ છે. ખરેખર જ છે ને, પણ ધંધીનો હું છે એ કોઈ નથી ખબર. જી જેનો હોય પણ કરો બરોબર છે. ભાઈ અમારા શો નો છે ને એક અમે સેગમેન્ટ રાખીએ છીએ રેપિડ ફાયર રાઉન્ડ, જેમાં હું ફાસ્ટ સવાલ પૂછીશ તમને, તમારે ફાસ્ટ જવાબ આપવાનો. બરાબર? ડન? રેડી? તમારા આઈડલ કોણ? મારા પપ્પા. કવિ બન્યા ના હોત તો શું હોત? તો કદાચ માના ખોળામાં લાડ કરતો હોત, મમ્મી હોત. જયદીપ પરમારને એક શબ્દમાં વર્ણવો હોય તો?
અશ્રુઓ. તમારા સૌથી પ્રિય કવિ કોણ? મારા પપ્પા. ઈ જો કે કવિ નથી પણ આમ ઈ ભજનો ને એવું લખતા, ઘણી વખત ગીતો લખતા, પણ એનો લખવાનો ભાવ મેં જોયો જ નથી. કવિ એટલે શું કે તમે તમારા પરિસ્થિતિ અથવા ઘટનાને કોઈ અલગ રીતે તમે વર્ણવો, એ કવિ. એમ દરેક વ્યક્તિ, મેં લખ્યું હતું કે દરેક વ્યક્તિ વાર્તાકાર છે. તથ્ય છુપાવવા કેવી વાર્તાઓ ઘડે છે. એટલે તથ્ય છુપાવવા એટલે કે બહાર છું, એ વાર્તા જ થઈ ને એક આમ જાતની. બિલકુલ. એટલે મારા પપ્પાએ હંમેશા જયારે પીરસ્યું ને ત્યારે એવા શબ્દો લીધા છે ને કે મને એમ બહુ ગમ્યું. ફારગતિ ક્યારેક બોલ્યા હોય ને તો મને એમ થાય ફારગતિ એટલે શું, પછી એના પર મેં લખેલું છે. એટલે દરેક શબ્દ એમના પાસેથી જ મને શીખવા મળ્યો છે. મારું બહુ મોટું ઇન્સ્પિરેશન છે. આજે ફાધર્સ ડે છે એટલે નથી કહેતો, પણ ખરેખર એવું આપણે તો રોજ ફાધર્સ ડે, રોજ આપણે ક્યાં કે બાપુજીને વર્ષો પછી મળી. અને હું એક વખત મેં પ્રશ્ન કર્યો, મેં તો પપ્પા પ્રોપર્ટી બધી મારે અત્યારે કરવી પડે છે, મારે ભણવાની ઉંમરે, મારે સપના જોવાની ઉંમરે, જલસા કરવાની ઉંમરે નોકરી કરવી પડે, તો આવું કેમ? તો કે મેં કરી હોત તો અત્યારે તું શું કરતો હોય, મેં પ્રોપર્ટી કરી લીધી હોત તો અત્યારે તું શું કરતો હોય? મેં તું કેફેમાં ફરવા જાત અને હારા સપના જોત, ભાઈબંધો હારે દારૂ સિગરેટ પીતો હોય. તો મને કે એટલે બેટા તારા સંસ્કારો મેં તને આપ્યા છે કે તે જાતે તું શીખ્યો છે, મેં અનુભવોથી શીખ્યો છે. તો કે બસ આ જ કારણ. સાચી વાત. ભગવાન એક વરદાન આપે તો શું માંગો? કે જે વ્યક્તિઓને જે મળ્યું છે ને એને બસ એની પાસેથી આંચકતો નહીં. કારણ કે એક વિડીયો મારા વાયરલ આવ્યો હતો કે અમુક બિલ્ડિંગો બનાવવા અમુક ઝૂંપડીઓ તોડી નાખે છે. મને એમ થાય કે એ બિલ્ડિંગમાં એટલો બધો ખુશ નહીં રહી, ઝૂંપડીમાં રહેતો તો એટલો. એટલે જે એની પાસે છે ને એને રહેવા દે એમ. બસ એ જ ભાવ મારો ઈશ્વર પ્રત્યે રહ્યો છે કે જેને જે દીધું છે ને બસ. અને હું કદાચ માંગુ તો ભાઈ લાયકાત મારી આટલી જ હતી, બહુ દઈ દીધું છે. 43,000 ફોલોવર્સ, એટલે મેં ક્યારે આશા નહોતી રાખી કે મારા 10,000 હશે એમ. અને તે મને એટલું બધું આપી દીધું છે. એટલે હું એમ કહું છું ભાઈ બસ બહુ થઈ ગયું હવે તો. અને ફોલોવર્સ નું કહું ને તો મારા સપોર્ટર્સ જ છે બધા. એક વખત 43,300 ને અત્યારે 92 જેવા થઈ ગયા. એટલે 391 થયા ને તમે દ્વારું એક કેમ ઘટી ગયો? અને એ ઘટી ગયા એટલે નહીં, મને એમ થયું કે વ્યક્તિનું મેં એવું કઈ ખોટું કર્યું કે મારી રચનાઓમાં એને કઈ એવું વાંચી લીધું, એટલે એક દુખાવો થાય કે યાર અનફોલો કરવાનું કારણ શું હોઈ શકે એમ. એટલે એ ભાવથી મેં સ્વીકારી લીધું છે કે ઈશ્વરે જે આપ્યું છે ને બહુ મોંઘી વસ્તુઓ છે. હૃદય બહુ કિંમતી છે, ક્યારેક મળતું નથી. એટલે જીવ આમ વાલો લાગે કે હૃદય મળ્યું છે. અને હું વિકલાંગ નથી, સૌ પ્રથમ તો વિકલાંગ લોકો ઘણા આગળ છે. એટલે મેં કીધું જે મળ્યું છે ને બહુ લાયકાતથી વધારે છે, બહુ મારા માટે કિંમતી છે. એટલે હંમેશા જે દીધું છે ને એમાંથી મારા તરફથી આંચીને કદાચ કોઈ બીજાને આપી દેજે, પણ ક્યારેય કોઈ વ્યક્તિનું વધારે દુઃખ ન આપતો એમ. સાચી વાત. જયદીપભાઈ સાથે વાત કરીને ખૂબ જ મજા આવી. આવા જ બીજા જ્ઞાનસભર એપિસોડ જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો.